નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. હું છું નસરીન અને આજે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અમારા તમામ દર્શકોને આજે ભારતનું સ્વાતંત્ર્ય દિન અને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું આપને ખૂબ જ સરસ એક વિડીયો બતાવીશ કે જે ખૂબ જ દુર્લભ છે. ઘણા બધાએ આ વિડીયો નહીં જોયો હોય. આ વિડીયોમાં રવિન્દ્રનાથ ટેગોર કે જેઓએ જન ગણ મન કે જે આપણું રાષ્ટ્રગાન છે તેને એક કવિતા તરીકે જ્યારે ગાઈ હતી તેનું આ રેકોર્ડિંગ છે અને ત્યારબાદ જન ગણ મનને આપણા ભારતનું રાષ્ટ્રગાન તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. તો જોઈશું આ વિડીયો. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड युत्कल बंगा विंध्य हिमाचल जमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे તો સાંભળ્યું ને આપે કેવી રીતે આ કવિતા બની ગઈ આપણું રાષ્ટ્રગાન. જી હા, ભારત ભાગ્ય વિધાતા એ 1911માં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ મૂળ એક બંગાળી કવિતા છે. તેનો પહેલો શ્લોક પાછળથી ભારતનું રાષ્ટ્રગાન બન્યું, જન ગણ મન, જે આપણે રાષ્ટ્રગાન તરીકે અપનાવ્યું. આ વિડીયોમાં દર્શાવવામાં આવેલ દુર્લભ રેકોર્ડિંગમાં રવિન્દ્રનાથ ટાગોર પોતે કવિતાનું પઠન કરતા હોવાનું માનવામાં આવે છે, જે ભારતના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસની અમૂલ્ય ઝલક આપે છે. નોબેલ પુરસ્કાર વિજેતાના પોતાના અવાજમાં એવા શબ્દોનું પઠન કરતા સાંભળવાથી આ રેકોર્ડિંગ ભારતનો અમૂલ્ય વારસો છે, એક અસાધારણ ભાગ છે. આ કવિતા સૌપ્રથમ 27 ડિસેમ્બર 1911ના રોજ કલકત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવી. લગભગ 4 દાયકા બાદ 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતની બંધારણ સભાએ બંધારણ અમલમાં આવ્યાના 2 દિવસ પહેલા સત્તાવાર રીતે તેના પ્રથમ શ્લોકને રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યો. એક સદી કરતા પણ વધુ સમય બાદ આ દુર્લભ રેકોર્ડિંગ આપણને એક કવિતાની નોંધપાત્ર સફરની યાદ અપાવે છે, જે ભારતની એકતા, અખંડતા, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવના કલાતીત પ્રતીક તરીકે માનવામાં આવે છે. તો ફરીથી થશે મુલાકાત. ફરી એકવાર આપ સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.